રવિવારના તહેવારની તમને બધા શુભેચ્છા. તહેવાર કેમ કીધું તે તમને કહીએ. અમે છે મહીપસી ફાઉન્ડેશનમાં, અને તમને બધાને ખબર હશે કે રવિવારે આપણા ઓલ ઓવર ગુજરાતમાંથી ને ગુજરાત બહારથી પણ ઘણા જ બધા મહેમાન આવતા વિઝિટ માટે. અને અત્યારે પણ તમે જોતા હશો અમારી પાછળથી ઘણી જ બધી આપણી દીકરીઓ છે, અને સંખ્યા ડબલ ટ્રિપલ થી લઈને એમ ફિક્સર મારી દીધું છે આ વખતે તો, કારણ કે બધી સંખ્યા આપણા શિક્ષણ એક કલ્યાણ સંકુલની છે, અને સાથે એટલા મહેમાન પણ છે ભજન મંડળ. અને આ તો ખાલી દીકરીઓ જ છે, દીકરાઓની સંખ્યા પણ એટલી જ છે જે લોકો રહે છે સંકુલ 2 માં. અને ત્યાં પણ તમને કહે ને અત્યારે પંખાની રિક્વાયરમેન્ટ હતી, હવે રિક્વાયરમેન્ટ છે ગાદલાની. તો તમે લોકો તો સહકાર આપો જ છો, તો આવી રીતે સહકાર આપતા રહેજો. ચોક્કસથી જે લોકો આ વિડીયો જોવે છે બધાને એક અપીલ છે કે એક જણ પણ જો નાનું મોટું સહયોગ આપશે તો પણ આટલા બધા બાળકોની જિંદગી બદલાઈ જશે. અને અત્યારે જોઈએ મેનુ બહુ જોરદાર છે, કેમ કે છે આજે રસ છે, અને છોકરી પણ મસ્ત ચાલી, અને લાડુ છે તેની સાથે છે પૂરી, કારણ કે રસ હોય તો પૂરી હોય જ, અને છે ભજીયા, અને રાઈસ છે ઓલવેઝ મારા ફેવરેટ રાઈસ, અને તેની સાથે છે શેનું શાક છે? છોલે ચણાનું. અને આપણી સ્વીટું વેચી રહી છે દાળ. એકચ્યુઅલ નામ છે ને પ્રિન્સી છે, પણ એની મોટી બેનના નામથી ઓળખાય છે. અને છે છુંદો, પણ અમારી બાજુ મુરબ્બો કે છે. એટલે આમ કેવું અલગ અલગ જિલ્લામાંથી આવે ને, એટલે આમ બધી વસ્તુને અલગ અલગ કહેતા હોય. તો તમારે અહીંયાને શું કહેવાય ને તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને આ જગ્યા તમને કેવી લાગી ને એ પણ જરૂરથી જણાવજો, અને બાપુનું કામ કેવું લાગ્યું તે પણ જરૂરથી જણાવજો.